પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય રિઝર્વ બેન્કે રેપો દરને 5.25% પર કોઈપણ ફેરફાર વિના યથાવત રાખ્યો. ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો વધારો, નિફ્ટીમાં સામાન્ય વધઘટ. પશ્ચિમ એશિયામાં શાંતિના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં સંસ્કૃત સુભાષિત શેર કરતા કહ્યું કે આત્મિક વિકાસ વ્યક્તિની અંદર સેવા, સમર્પણ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાનો સંચાર કરે છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ ગઈકાલે ગુયાનાની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ અને ભારત ગુયાના રાજદ્વારી સંબંધોના 60 વર્ષની ઉજવણીમાં ભાગ લીધો હતો. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અભ્યાસ પ્રવાસ માટે ભારતની મુલાકાતે આવેલા 17 દેશના સંયુક્ત રાષ્ટ્રના કાયમી પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંતે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિને રાજકીય અનામત આપવાની પ્રક્રિયાને વધુ વેગ મળ્યો. ફુકેટથી દિલ્હી માટે સંચાલિત એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ક્ષણિક ઊંચાઈમાં તફાવતના કારણે સર્જાયેલી ઘટનામાં 8 મુસાફર અને 4 કેબિન ક્રૂ સભ્યને તબીબી મૂલ્યાંકન અને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા. PMAJAY આદર્શ ગ્રામ ગામોમાં શિક્ષણ ક્ષેત્ર હેઠળ 2.65 લાખથી વધુ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા. સરકારે DBT દ્વારા શિષ્યવૃત્તિ વિતરણને મજબૂત બનાવ્યું. 2025-26માં 47.53 લાખથી વધુ પોસ્ટ મેટ્રિક અને 26.79 લાખ પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કોમનવેલ્થનો ફ્લેગ આજે મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. આ પ્રસંગમાં હાજરી આપવા કોમનવેલ્થમાં રમી ચૂકેલા પેરા એથ્લીટ સોનલ પટેલ સ્વર્ણિમ સંકુલ 1 પર ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં રમાનારી 2030 કોમનવેલ્થ માટે ખુશીની લાગણી વ્યક્ત કરી અને કોરિયા માસ્ટર્સ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની ઈશારાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સો હીને ક્વાર્ટર ફાઇનલમાં હરાવી. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.